નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને હું છું કિશન। ફરી એક વખત ગુજરાતમાં ઓબીસી અનામત ઓબીસીમાં બે ભાગલા પાડવાનું ભૂત ઉપડ્યું છે। બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરે ઓબીસી સમાજની અંદર બે ભાગની વાત કરી છે। જે અનામત છે તેને લઈ અને ગેનીબેન ઠાકોરે સરકાર પાસે મોટી માંગ કરી છે। 10 જાતિઓને તેમના જેવી બીજી જાતિઓ જેમને ઓબીસી અનામતનો વધુ લાભ લીધો હોય તેવી 27માંથી 20% અનામત અલગ આપવામાં આવે। છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ લાભ લેનાર જાતિઓને પછાતનો 7% જ લાભ આપવામાં આવે। ઓબીસીમાં આવા બે ભાગ કરવામાં આવે। ગેનીબેન ઠાકોરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। ઓબીસી અનામત મામલે ગેનીબેન ઠાકોરે પીએમને પત્ર લખ્યો છે। ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરી છે। ગેનીબેન ઠાકોરે આ પત્રની અંદર લખ્યું છે કે સામાજિક રીતે સમૃદ્ધ અને આર્થિક રીતે સમૃદ્ધ તેમની સરખામણી કરી અને 27% અનામત મળે છે। એ 27માંથી 1-2% જ લાભ મળે છે। મારી આપને વિનંતી છે કે 27% અનામતમાંથી ઠાકોર અને કોડી અને બાકીની જે તેને શૈક્ષણિક અને સરકારી નોકરીમાં કેટલો લાભ મળ્યો છે તે સર્વે કરવામાં આવે। ગેનીબેને એક સર્વેની માંગ કરી છે અને જો આમ નહીં કરવામાં આવે તો આર્થિક અને સામાજિક અસમાનતા વધતી રહેશે। 5-10 જાતિઓ ઓબીસીનો લાભ લઈ અને વધુ સુખી અને સમૃદ્ધ થતા રહેશે। મારા જણાવેલા ઠાકોર, કોડી અને અન્ય પછાત જાતિઓ જે વધુ ગરીબ અને દયનીય પરિસ્થિતિમાં જોવા મળે છે, એટલે સીધી રીતે ગેનીબેન ઠાકોરે કોડી અને ઠાકોર સમાજને 20% અનામતની માંગ કરી છે। બાકી ગેનીબેનનું કહેવું છે કે જે લોકો એ સુખી થઈ ગયા છે, સમૃદ્ધ થઈ ગયા છે, ઓબીસીની અંદર ટોટલ 146 જાતિઓનો સમાવેશ છે, પરંતુ ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે તેમાંથી ઠાકોર, કોડી, ધોબી, મોચી, વાદી, વાસકોંડા, ભોય, નુતારા, ડબગર, ડફેર, ફકીર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથટ, નટ, બરૈયા, રાવળ, સલાડ, સલાડિયા, વણજારા આવી અનેક જાતિઓ છે જે દેશના આઝાદ થયા પછી પણ વિકાસથી વંચિત છે। ગેનીબેન ઠાકોરે ઓબીસીમાં બે ભાગ પાડવાની નીતિ લઈ અને બનાસકાંઠાને ઉત્તર ગુજરાતમાં પોતે રાજકીય રીતે મજબૂત થવા માટેનો આ અદ્ભુત રાજકીય દાવ લગાવ્યો છે। જેમાં તેઓએ સીધી રીતે સૌથી મોટી જાતિ એટલે કે કોડી અને ઠાકોર કે જે સૌથી મોટી જાતિ છે તેના માટે ગેનીબેન ઠાકોરે સીધી રીતે આડકતરી રીતે 20% અનામતની માંગ કરી લીધી છે। ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે ઓબીસીમાં આવતા સમાજમાં જે અનામત છે, જે 27% અનામત છે, એ 27%માંથી કોડી, ઠાકોર અને બાકીની જે કોઈ ડબગર, નુતારા, ડફેર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથટ, નટ, બરૈયા, સલાડ, સલાડિયા અને વણજારા સહિતની જે જ્ઞાતિઓ છે એ હજુ પછાત છે, એમને 20% અનામત આપવામાં આવે। 27%માંથી જે જ્ઞાતિઓ સુખી થઈ ગઈ છે, જે સમૃદ્ધ થઈ ગઈ છે, તેનું જે અનામત છે માત્ર 7% કરી દેવામાં આવે। ગેનીબેન ઠાકોરે ઓબીસી સમાજમાં આવતી સૌથી મોટી બે જ્ઞાતિ એટલે કોડી અને ઠાકોર, આ બંને જ્ઞાતિ માટે સીધી રીતે 20% અનામત માંગ્યું છે। આવનારા સમયમાં બનાસકાંઠામાં વાવ બેઠકની ચૂંટણી છે। ગેનીબેન ઠાકોર એ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે। એવામાં ગેની ઠાકોરે નું એવું કહેવું છે કે ભાઈ કોડી અને ઠાકોર સમાજ એ સૌથી મોટો ઓબીસી સમાજ છે। એ સૌથી મોટો ઓબીસી સમાજ છે। એ સૌથી મોટા ઓબીસી સમાજને માત્ર 1 કે 2% જ લાભ મળે છે, જ્યારે સુખી થયેલી ઓબીસી જ્ઞાતિઓ છે એ બાકીનો લાભ લઈ લે છે। ગેનીબેન ઠાકોર કઈ જ્ઞાતિઓ એ ઓબીસી અનામતના આધારે સુખી થઈ છે એના પણ નામ લખ્યા હોત તો ખબર પડત, પણ ગેનીબેન ઠાકોરે એ સુખી થયેલી જ્ઞાતિઓના નામ નથી લખ્યા। એ ઓબીસીમાં આવતા કયા સમાજ છે કે જે સુખી થઈ ગયા છે। સીધી રીતે તો ઓબીસી આરક્ષણમાં
સરકાર માત્ર એ લોલીપોપ જ આપે છે, એવા કોઈ ખાસ પ્રકારના લાભ એ ઓબીસીમાં નથી મળતા. માત્ર 27% અનામત છે. હવે એ અનામતની અંદર પણ ગેનીબેન ઠાકોરે 2 ભાગ માગ્યા છે કે ભાઈ અનામતના 2 ભાગ કરવામાં આવે. સાથે જ લખ્યું છે મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના અનેક રાજ્યો છે કે જ્યાં અનામતના 2 ભાગ છે, કે જે લોકો સુખી થઈ ગયા છે એમને હવે અનામતની જરૂર નથી, પરંતુ ઓબીસીમાં આવતા અન્ય સમાજો કે જેને અનામતની જરૂર છે એવા સમાજોને 20% એ જે અનામતનો લાભ છે આપવામાં આવે. આપણી સાથે વાત કરવા ઓબીસી નેતા શંભુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. શંભુભાઈ, ગેનીબેન ઠાકોરે કોળી ઠાકોર જેવા સમાજ માટે અલગથી 20%ની માંગ કરી છે કે ભાઈ આ સમાજો સુખી નથી થયા, બાકીના જે સમાજ સુખી થયા છે એને 7% અનામત આપવામાં આવે અને કોળી ઠાકોર સહિતના બાકીના જે નાના નાના ધોબી, નુતારા, ડબગર, ડફેર, ફકીર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, આ બધા ભરઘટ નાટ, આ બધા માટે ગેનીબેન ઠાકોરે 20%ની માંગ કરી છે. શું લાગે છે, આ ચૂંટણીઓ પહેલાનો સ્ટન્ટ કે પછી ખરા અર્થમાં ગેની ઠાકોર કંઈક અલગ ખેલ કરવા માંગે છે? જે કોંગ્રેસ અને ભાજપના નેતા ખરેખર આની અંદર એક રાજકીય લડતના નામે એક અખાડો ઉભો કરી અને ખાલી ને ખાલી લોકોની માનતા પક્ષા ઉપર પેલું એક ઘા કરી રહ્યા છે. જો કોંગ્રેસ અને ભાજપ બંને ચાહતી હોય અને બંને એ કરવા માંગતી હોય તો બંને એ કરવું જોઈએ કે જે ગરીબ છે એને લાભ મળવો જોઈએ. એની અંદર હું પણ સંમત છું. ગેનીબેન 20 ની 27% ગરીબો માટે જતા હોય તો અમે ઓબીસી સમાજ એની સાથે જ છીએ, પણ આ ગેનીબેન ખાલી કહેવા માટે થઈ કે આ બધું કરાવવા માટે થઈ. ગેનીબેન અભી હાલ સત્તા પક્ષમાં નથી, બરાબર, એ વિરોધ પક્ષમાં છે. અને ગેનીબેન આજે 20%ની માંગણી કરે છે, કયા એક સમાજ માટે થઈને કરે છે કે આખા ઓબીસી સમાજ માટે થઈને કરે છે? અને જો ગેનીબેન જો આખા સમાજ માટે થઈને માંગણી કરતા હોય તો ગેનીબેન ને આ વિભાજન કરવું જ ના જોઈએ. 20 અને 27 જે સામાજિક અને શૈક્ષણિક જે પસાર છે એમનો 27% છે, એની જગ્યાએ તમે માગો ને પેલા 50%નો હક. એમનું કેવું છે કે 143 જેટલી જે ઓબીસીમાં આવતી જ્ઞાતિઓ છે એમાંથી માત્ર 1 કે 2%નો જ લાભ કોળી ઠાકોર જેવા સમાજને મળે છે, બાકીનો બધો જ લાભ એ સમૃદ્ધ લોકો લઈ જાય છે. એમનું કેવું છે કે એ 20% છે એ કોળી ઠાકોર અને બાકીની જે નાની નાની જે ઓબીસીમાં જે પછાત રહી ગઈ છે એ જ્ઞાતિઓને આપવામાં આવે અને ફરીથી સર્વે કરે, સરકારે તપાસ કરે કે કઈ કઈ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે જે સુખી થઈ ગયા છે આર્થિક અને સામાજિક રીતે. પણ ગેનીબેન ને જો એવું કોઈ લાગતું હોય કે આ સમાજ સુખી થઈ ગયો છે, બરાબર, તો ગેનીબેન એ સમાજના નામ દે તો અમને ખબર પડે કે આ બેન સાચા છે અને એ સમાજ પણ અમે રિક્વેસ્ટ કરીએ. તો ગેનીબેન કયા સમાજ સુખી થઈ ગયા એવું કહેવા માંગે છે? એમને સર્વેની માંગ કરી છે કે સરકાર આવો સર્વેની તપાસ કરે, સર્વે કરીને પછી એ 20% હજી કોળી અને ઠાકોર માટે માંગ કરી રહ્યા છે અને બાકીના નાના નાના સમાજો છે તમામ. ગેનીબેન ને કોળી અને ઠાકોર સમાજ છે તો બીજા ઓબીસી સમાજ નથી, 147 છે. એમાં તો 2 સમાજની 44 સમાજ ગરીબીમાં તો છે જ. જો 2 સમાજને 20% આપી દેવામાં આવે અને બાકીના 144 સમાજને 7% આપશે તો એ ગેનીબેન માટે શું માન્ય છે? એ ગેનીબેન નેતા તરીકે સારું લાગશે? એક નેતા તરીકે એમની વાણી. તમારી શું માંગ છે શંભુભાઈ? હું તો એમ કહું છું કે આ ગરીબ વર્ગ છે એનો પૂરેપૂરો એનો હક અને અધિકાર મળવો જોઈએ. સરકારે વિચારસરણી કરી અને આ ગરીબોને 50% એમની જેટલી વસ્તી છે 52%, તો એમને 52% અનામત આપવી જોઈએ. હું તો એમ કહું છું દરેકને દરેકનો હક આપવો જોઈએ. તો ગેનીબેનનો આ પત્ર એ શું સૂચવી રહ્યો છે, તમને શું લાગે છે? રાજકીય સ્ટન્ટ. કારણ શું હોઈ શકે રાજકીય સ્ટન્ટ પાછળ? જે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, બરાબર, ત્યાં આગળ એમને ક્યાંકનો બહારનો મૂર્તિઓ લાવવો હશે એટલે આવા સ્ટન્ટ કરતા હશે. ખૂબ ખૂબ આભાર. સ્થાનિકને નહીં એમને લાભ આપવો હોય, કોકના બહારના મૂર્તિયા ઉપર એમની નજર હશે તો આ સ્ટન્ટ કરતા હશે, મારું લાગણી પ્રમાણે, માનવા પ્રમાણે. ખૂબ ખૂબ આભાર શંભુ દેસાઈ. તો શંભુભાઈનું કહેવું છે કે ગેનીબેન ઠાકોર એ રાજકીય સ્ટન્ટ કરી રહ્યા છે કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં જે તેમને માંગ કરી છે કે કોળી ઠાકોર સહિત જે નાના નાના સમાજો છે જે તેમને નટ, ડફેર, આ બધા જે સમાજ કીધા છે, મોટા ભાગના સમાજો એ બનાસકાંઠા અને વાવની આજુબાજુ વસે છે. એમને કીધું કે ઘણી બધી જ્ઞાતિઓ છે જે સુખી થઈ ગઈ, એમના નામ નથી લખ્યા, એમને આર્થિક રીતે સમૃદ્ધ થઈ ગઈ છે, પણ એમનો જે સ્પષ્ટ સંકેત છે જે ઘણા જ લાંબા સમયથી કોળી અને ઠાકોર સમાજ માટે એક અલગથી એક બોર્ડ નિગમની પણ માંગણી છે કે ભાઈ કોળી ઠાકોર નિગમ બનાવવામાં આવે
ભૂતપૂર્વ નેતાઓ ઘણા જે ઠાકોર સમાજના નેતાઓ થઈ ગયા છે એમને ઘણા નેતાઓએ અગાઉ માંગો કરી છે કે ભાઈ કોળી ઠાકોર નિગમને 5,000 કરોડનું બજેટ આપવામાં આવે, પરંતુ એ બધી રાજનૈતિક સ્ટન્ટ રહ્યા, એમાં ક્યારેય કોઈ નેતાઓ સફળ નથી થયા. એવામાં હવે ગેની ઠાકોરે બાકી સમાજોને સાથે રાખી અને કોળી અને ઠાકોર સમાજ માટે 20% અનામતનો રાગ એ આડકતરી રીતે આલાપ્યો છે. જોઈએ આવનારા સમયમાં આ ઓબીસી અનામતના 2 ભાગલા એ ગુજરાતની રાજનીતિમાં કેવી રીતે આગળ વધે છે. ગેની ઠાકોરના સ્ટન્ટને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવી જ રાજકીય અપડેટ માટે આજે જ નીચે આપેલા અમારા બેલ આઇકન પર જઈ અને ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.